સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરાગ પરમાં। આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર વિશે જાણીશું। આ પૃથ્વી ઉપર જે અવતારો આવ્યા તેમને દુઃખોનો ખૂબ જ સામનો કરવો પડ્યો હતો, જેમ કે કૃષ્ણ ભગવાન, રામ ભગવાન વગેરેને દુઃખોનો સામનો કરવો પડ્યો હતો। આજે આપણને પૂજ્ય સોમપ્રકાશ સ્વામી ભગવાનના ચરિત્ર વિશે સમજાવશે। તો ચાલો આપણે સોમપ્રકાશ સ્વામીના મુખથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ। खलबलगंजन जन भय भंजन भगवंता जय जय सुखधामा निर्मल नामा श्री घनश्यामा शोभंता जय जय वृषलाला मोक्तिकमाला कृष्ण कृपाला सुखकारी नरतनुधारी विश्वविहारी अजय विकारी अवतारी जय जय महाराजा गरीब निवाजा संत समाजा पद सेवे तव गुणयुरधारे श्रुति आकारे कीर्ति उचारे अज जेवे आ असुर प्रमत्ता कालिय दत्ता इति निज सत्ता विस्तारी जय नरतनुधारी विश्वविहारी अजय विकारी अवतारी वळी श्यामय मारो भय संहारो विनंती धारो निज उरमा कलयुग बहु व्याप्यो धर्म उथाप्यो अधर्म व्याप्यो पुरपुरमा ए पीड़ाय मारी हरो मुरारी हरि तमारी बलिहारी नरतनुधारी विश्वविहारी अज अविकारी अवतारी सौ तीर्थ फरीने चरण धरीने शुद्ध करीने सुख आपो
અસુરોની ટોળી ક્ષિતિમાં ખોળી રણમાં રોળી દુઃખ કાપો. શ્રુતિ માર્ગ બતાવો જન સમજાવો ધામ રચાવો મન ધારી. જય નરતનુ ધારી વિશ્વ વિહારી અજ વિકારી અવતારી. આ સ્તુતિ શ્રી હરિલામૃતમાં લખાયેલી છે અને ક્યારે આ સ્તુતિ દેવતાઓ કરે છે કે જ્યારે આસુરી મતીવાળા કાલીદત્તનો ઘનશ્યામ મહારાજ દ્રષ્ટિ માત્રે એનો નાશ કરે છે. વાત એમ હતી, પ્રગટ થયા રે પ્રભુ છપૈયા ગામ રે, પ્રગટ ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે. કૌશલ દેશમાં ધર્યો અવતાર રે. નોમયજવાળી રૂડો ચૈતર માસ રે. મુખડું શોભેયથી બાલુડે વેશ રે. સુંદર પુરા માથે નાના નાના કેશ રે. તેડાવો જોશીને પૂછાવો નામ રે. નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે. ઘનશ્યામ રે. જ્યારે તાળી પાડવાની આવે ત્યારે આપણે તાળી પાડી જ છું, નહીતર પછી બમ્પ ઉપર ઊભા રહીને પછી કરવું પડશે આમ. જ્યાં જ્યાં બમ્પ હશે ને ત્યાં પછી ઊભા રહીને આમ કરવું પડશે. એની કરતાં અત્યારે કથામાં પાડી લેવી તાળી. ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન બાળમંડળને જેને આવડતું હોય કે ગામનું નામ હાથ ઊંચો કરવાનો જેને આવડતું હોય ને.
હા, હવે બધા લાઈટ થઈ. બસ સરસ, પૂછવું નથી. આપણે એમણે ગાયું ને છપૈયા, અહીંયા બેઠેલા કોઈએ છપૈયાના દર્શન કર્યા હોય જન્મસ્થાનના, તો એ લોકો હાથ ઊંચો કરે. સરસ સરસ સરસ. આપણે સંકલ્પ રાખવો કે એકાદી વખત જ્યારે ભગવાનની દયા થાય ત્યારે એક વખત છપૈયા દર્શન કરવા જવું. આપણા ઈષ્ટદેવનું જન્મસ્થાન, પ્રાગટ્ય સ્થાન, અને સરસ પાછું શિખરવદ મંદિર છે અને ઉતારા છે. અને હમણે જ 5 દિવસ પહેલાં જ માનનીય વડાપ્રધાન શ્રીએ દિલ્હીમાં બેઠા બેઠા રિમોટથી છપૈયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. રેલવે સ્ટેશન હતું, યોગીજી મહારાજે કરાવરાયું હતું. નંદા સાહેબ, ગુલજારીલાલ નંદાજીને કહીને એ સ્ટેશન કરાવરાયું હતું. પણ અત્યારે એનું વિકાસ કર્યો, મોટું કર્યું, સગવડતા વધારી. કારણ હવે આ સંપ્રદાય વિશ્વભરમાં વધતો જ જાય છે ને. યોગીજી મહારાજ તો વિદ્યાનગરમાં એવું બોલ્યા હતા 50 વર્ષ 60 વર્ષ પહેલા કે 500 વર્ષ જવા દો, 500 વર્ષ પછી દુનિયાનો એક દેશ એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન ન થતું હોય. અને એ બોલ્યા ત્યારે તો ક્યાંય નહોતું કશું જ. અત્યારે થઈ ગયું ને. પ્રમુખ સ્વામી મહારાજ 50 દેશમાં તો જઈ આવ્યા છે. અને હવે તો સત્સંગ વધતો જ જાય છે, વધતો જ જાય છે. મંદિરો થતા જાય છે. ગયા વર્ષે આ વટાણે અમે જર્મની પેરિસ હતા, તો પેરિસમાં અત્યારે શિખર મંદિર પાછું થાય છે આપણું. લંડનમાં તો હતું, હરિમંદિરો તો છે, પણ જો હવે બધા સંતો પછી રહે છે. સંતો વધતા જાય છે, કારણ કે આ બધામાંથી કોક તો થશે જ. કોઈને આમ ઈચ્છા ખરી આમ થવાની? આપણે અત્યારે જાહેરમાં હાથ નથી ઊંચા કરાવવા, કારણ કે આવડા પાસે આમ જોવે. હા, તું કે તે હાથ ઊંચો કર્યો તો સભામાં, એટલે હમણાં નહીં, પણ આપણે યાદ રાખવું કે મજા તો આમાં છે. ભગવાન ભજવાની મજા છે, આ લોકની મજા ને પરલોકની મજા. તો આ છપૈયામાં ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમનું પ્રાગટ્ય સ્થાન છે. એમના જન્મના 6ઠા દિવસે વિઘ્ન આવ્યું છે, કારણ કે આ લોક છે એવો કે દુઃખ તણો દરિયાવ મોટો, દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. સાંભળિયાને શરણે જાતા જાશો યુગરી. સાંભળિયાને અલ્યા માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માણસનો તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. હા, નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી. માયા માયા
દુઃખ તણો દરિયાઓ મોટો. આ લોક જ એવો છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજે કહેલી આ વાત મુક્તાનંદ સ્વામીને કહી હતી કે દેવકી માતાને કાયમ માટે દુઃખ રહ્યું હતું. જે બાળકનો જન્મ આપે જેલમાં એને કંસ મારી નાખે. 8મું બાળક હતું. શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા હતા હવે, પણ એમને પણ જન્મતાની સાથે જ વસુદેવજી લઈને નીકળી ગયા છે, ગોકુળ મૂકવા ગયા છે. એને પિતાએ જ ઉપાડ્યો જોને પરભારો, દેવકીજી તારો દીકરો રે. એને બાપુએ કાઢ્યો છે જોને ઘર બારો રે, દેવકીજી તારો દીકરો રે. કૃષ્ણ ભગવાનને જન્મતાની સાથે 11 વર્ષથી થતો એમને માતાનું મુખ જોવા ન મળ્યું, માતાને દીકરાનું મુખ જોવા નથી મળ્યું. ભગવાન રામ પ્રગટ્યા, યુવરાજ પદ આપવાનું હતું ત્યારે જવાનું થયું વનમાં. એવું તંત્ર થયું ને મંથરાએ કઈ માતાને એવું સમજાયું, તમને જ ખબર નથી, આખા ગામને ખબર છે. તમને અંધારામાં રાખીને આ બધું કર્યું છે. તમારા ઓલા વરદાન છે માગી લો ને ત્યારે કે શું માગવું, કે જો પછી મારી પાસે ખીજાવાનું નહીં, હું તો તારા સારા માટે કહું છું. નહીતર તારે તો હવે પછી કૌશલ્યા રાજમાતા થશે ને તારે દાસી થઈને રહેવાનું. અને બધાને પોતાની સલામતીની બીક હોય જ છે. તો એવું બધું કર્યું. રાજા ઘરે આવ્યા, દશરથ મહારાજા, અને જે એમણે વરદાન માગી લીધા સાંભળીને દશરથ રાજા તો આમ ગલોટિયો ખાઈ ગયા. એટલું નહીં, વિનંતી કરી કે ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વનનો દે મારા તું રામ ને રે. હેજી તારા મનમાં બીજું જે હોય તે માગી લેને રે, વનનો દે મારા
કે તો તને પાયે લાગુ, કે તો હું પ્રાણ ત્યાગું, ભિખારી બનીને ભીખ હું માગું રે, વનનો દે મારા તું રામને રે. પણ રાજા દશરથ ઘણું વિનંતી કરી, પગમાં પડી ગયા, પણ માની નહીં, રાણી ને રાજા મર્યા કમોતે. તો અહીંયા તો ભગવાનને દુઃખ આવ્યા છે, તો આપણે કઈ વાડીના મૂળા? એક ભાઈ મને કે અક્ષરવાડીના મૂળા. તો આ લોક આવો છે. તો ભક્તિ માતાના કુટુંબી જ ભાઈ હતો આ કાળીભાઈ, પણ મતી એની આસુરી થઈ એટલે એને અસુર કહેવામાં આવ્યો. એને છઠ્ઠા દિવસે જ પ્રયત્ન કર્યો ઘનશ્યામ મહારાજને મારી નાખવા માટેનો. ગાજે જ્યાં ગગન ઘન, જવાસો સુકાય જાય, તરુવર તમામ તો ફાલીને ફેલાય છે. સૂરજની શોભા દેખી સૌને સંતોષ થાય, પણ ઘૂડ તો ઘણા ગભરાઈને ખૂણામાં ભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તેને, તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, જેમ ફોસ્ફરસ સ્વભાવે બળી જાય છે. શું અદેખાય છે ખબર નહીં, પણ એને મેલી વિદ્યા સિદ્ધ કરી છે, એ ભણ્યો હશે. કોઈ આર્ટ્સ ભણે છે, કોમર્સ, સાયન્સ, પણ આ આસુરી વિદ્યા ભણ્યો. અને એને આ કૃત્ય ઉત્પન્ન કરીને મારી નાખવા, પણ એમાં એ સફળ ન થયો. તો પણ પાછો બીજી વખત પ્રયત્ન કર્યો. એના પત્નીએ તો ઘણો સમજાયો તો કાલિદત્તને. મૂળ બન્યું તો એવું કે હવે ભગવાનને ત્રીજું વર્ષ બેઠું હતું અને એમની બાબરી કર કરવાના હતા. એના માટે મોટું આયોજન થયું છે ઘરમાં. સગાવાળાને બોલાવવા, જમાડવા, આ બધું કરવાનું થયું. વદી પાંચમ જેઠની આવી, સગાવાલાને નાત તેડાવી. તેડા કુળ ગુરુને પણ પ્રીતે, ચૌલ કરમ કરાવા સુરીતે. તમે તાળી પાડો તો ઈ કેમ ન પાડે? તો આ કાર્યક્રમ તો થઈ ગયો કરવાનો,
એ થાય. એ સીટ એવી છે, એમાં મન થાય થોડુંક સેટિંગ કરવાનું. ત્યાં આ સ્પીકરો રાડ પાડવા માંડે ને કોઈને પણ કંઈક વધારે કામ હોપો ને એટલે બધા રાડું જ પાડે. તો કર એટલે કે વાળ, બાળમું વાળા તો ઉતરાવ્યા છે. આપણો આ હિન્દુઓમાં 16 સંસ્કાર જે કહેવાય એમાંનો એક સંસ્કાર છે ગર્ભાધાનથી સંસ્કાર શરૂ થાય, છેલ્લો અગ્નિ સંસ્કાર, એ 16મો સંસ્કાર. તો આ સંસ્કાર કર કરવાનો બધાને તેડાવ્યા છે. પણ અહીંયા લખે છે કે મહેમાન આવ્યા એટલે ઘરધણી હોય એને તો ટેન્શન હોય, એને દોડાદોડી જ હોય. જો આ તો આપણે સામૂહિક પારાયણ છે, બાકી જો કોઈ એક વ્યક્તિએ પારાયણ બેસાડ્યું હોય તો એને તો ઊભા જ રહેવાનું હોય, બધાને બેસાડવાના હોય. કથા બેસાડે, આવે એને બધાને બેસાડે, એને ઊભા રહેવાનું. આપણે કાર્યકરને જો ને ત્યાં દરવાજે બેસવું પડે છે કે નહીં, કોક આવે એને આવો આવો પધારો. તો એમ ધર્મપિતા ભક્તિ માતા ભાઈ રામ પ્રતાપજી, રામ પ્રતાપભાઈના લગ્ન થઈ ગયેલા છે, સુવાસિનીજી અને બીજા કોઈ સગાવાલા જે નજીકના હશે એ બધાએ આ સરભરામાં ભાગ લીધો હશે. પણ બન્યું એવું, ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા. સૌની સરભરામાં રહ્યા માતા, ભૂલ્યા પુત્રની સંભાળ ત્યાં. તો આપણને સમજાવે છે કે વ્યવહાર તો કરવો જ જોઈશે. આ ત્યાગી થયા છે તો એને કેટલો વ્યવહાર છે. આખો દિવસ ફોન ચાલુ હોય, કોક કાંઈક માર્ગદર્શન પૂછતું હોય, કોકને ક્યાંક જવું હોય તો કે ચિઠ્ઠી સ્વામી લખી દો અને ફલાણું આ તે. આગળનો સત્સંગનો બધો કાર્યક્રમ, આ બાળકોને લઈ જવાના છે જાત્રામાં, તો એ બધું આયોજન કરવાનું હોય. અરે પ્રમુખ સ્વામી મહારાજે કેટલો બધો વ્યવહાર કર્યો, કોઈએ એટલો વ્યવહાર નહીં કર્યો હોય. ધારે કે કોઈકને જવાબદારી હશે તો પણ એ તો નિરાતે બધા હુઈ જાય. અને આ તો રાત્રે 2 વાગ્યે ત્યાં લંડનમાં રાત્રે ખાનગીમાં જાગીને માળા ફેરવે. સેવક જાગી જાય અને જોઈ જાય શું કરતા હતા, કે માળા ફેરવતો. કેમ અત્યારે રાત્રે? તો કે દિવસે ક્યાં ટાઈમ મળે છે. અને દેશમાં વરસાદ નથી, દુકાળ જેવી પરિસ્થિતિ છે. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરી કે મહારાજ દયા કરો, વરસાદ થાય. કારણ કે વરસાદ ન હોય એટલે બધાને દુઃખ. વણ હગે વણ હાગવે, હે વણ હગે વણ હગે ને વણ હાગવે, અને વણ નાતી લઈને અમે વણ માવતરે, અમે વણ માવતરે જોન જીવીએ. પણ તુજ વીણ મરીએ મેં. વરસાદ ન હોય તો જીવ પ્રાણી માત્ર ને દુઃખ, ને વધારે આવે તોય બધાને દુઃખ. તો એના માટે જાગી જાગીને રાત્રે પ્રાર્થના કરે, કોઈને ખબર ન હોય એમ. ખાનગી ભજન કરવાનું. તો રાત દિવસ બધાના માટે જીવી ગયા. તો દુઃખ દેખી દુખિયા રાજનો ને હૂંફ દિલની આપતા, દુઃખ દે
તોય તેના કષ્ટ સગળા કાપતા. માનવ સેવા પ્રભુ ભક્તિમાં જીવતર બધું હોમ્યું યરે. ઉત્સવ સમયા કથા યજ્ઞથી વિશ્વનું મંગલ કરે. સૌના ભલામાં ભલું નિજનું, સૌના ભલામાં ભલું નિજનું એ જીવન ધારા ગ્રહી. હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદીય ચૂકવાશે નહીં. તો વ્યવહાર ખૂબ કર્યો પણ ભગવાનને ભૂલીને નહીં કરવાનો એટલું શીખ્યું. ગુણાત્યાન સ્વામી જાગા ભગતને કીધું, ભગત 5 બેલા ઓછા ઘડાઈને એનો વાંધો નથી, ભગવાનને સંભાળીને ક્રિયા કરજો. કુર્યાદિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનું સારતઃ. ગોખ્યા છે ને શ્લોક. ભગવાનનું ભજન કરતા કરતા ક્રિયા કરવાની. કોને કોને શ્લોક ગોખ્યા છે? હાથ ઊંચો કરો. સત્સંગ દીક્ષા ગ્રંથ અત્યારે પૂછવાનો નથી, એને એમ કહેવાય અત્યારે જ પૂછશે તો પાછું સારું, વાંધો નહીં, બધા શરમાતા હોય ને. પણ ભજન કરજો, ભજન કરતા કરતા ક્રિયા કરવી. ભગવાનને ભૂલી જવાય એવી રીતે વ્યવહાર નહીં કરવાનો. અહીંયા એવું થયું, જેનો પ્રસંગ છે એને જ ભૂલી ગયા, અને પાછા એના સરખા છોકરા હોય ઘનશ્યામને રમવા લઈ ગયા. અને આજે જેઠ સુદ પાંચમ છે, આ જેઠ વદ પાંચમ છે. અને હજુ જાંબુડા હોય, કેરી કોક કોક રહી. આ તો આ વખતે વહેલી બધી વરસાદને લીધે પડી ગઈ, નહીતર હજી તો હોય. જેઠ મહિનામાં તો સરસ આવે, વૈશાખે તો શરૂ થાય. તો છોકરાઓને તો આ જ મજા આવે. એ ઘરે લાવી દો એને કરતા એ પાણો મારીને પાડે ને એની મજા વાર હોય. એટલે બધા રમવા લઈ ગયા. અને જ્યારે આને ખબર પડી કે ઘનશ્યામ નાના બાળકો સાથે ગામની બહાર છે, એટલે એને પાછું હળવળાટ થયો કે હવે હું જાઉં અને ઘનશ્યામને બહાર એકલો હોય ને મારી નાખું. એના પત્નીએ સમજાવે છે કે સમજો, એવા સમામાં ખળકાળી દત્ત સ્ત્રીને કહે વાત રમત થઈ. હું આજ જાવું હરિ કૃષ્ણ પાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ. નારી કહે પતિ પ્રાણનાથ, જીતે ન કોઈ હરિ કૃષ્ણ સાથ. હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કયું મારું મમત્વ મૂકો. માનો કયું મારું મમત્વ મૂકો. ડાયા માણસ હોય ઘરના તો એ પતિને સમજાવે કે આ ખોટે રસ્તે તમે જાઓ છો. પણ પાછા પતિદેવ માને તો ને. આને કીધું ભલે જે થવાનું હોય, ભલે રાજ ગજ બાજ બધું જાઓ, પણ આજે તો મારે એને મારવા જવું જ છે. અને પત્ની કહે છે કોઈ ભગવાનને અત્યાર સુધી પગ્યું છે? એક દાખલો બતાવો કે જેને ભગવાનની આગળ વિજય મેળવ્યો હોય. તો દધીતી રે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, સૌ શિવને જય પૂછજો. સાગર મથ્યો ત્યાં શું હતું?
સપનું હતું પ્રભુતા તણું, પ્રભુતા તણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુતાયને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો. નિદ્રા હતી લંકેશ ને સીતા તણું સપનું હતું, અંતે ઉઘાડી આંખડી ત્યાં તો બાણ રાઘવનું હતું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી, યતે પ્રસાર્યો હાથ ત્યાં તો ગદા વૃકોદરની હતી. હજી સુધી કોઈનું ધાર્યું થયું નથી. નહીં તો ભુવન ભુવન પર છત્ર બિરાજે, બધા છત્રપતિ જ લખતા હોત, પણ એવું કાંઈ થતું નથી. તમને ઘણી વખત અનુભવ થયો છે કે આમ કરીને મચ્છરું આવી ગયું પણ ન જ આવ્યું હોય કાંઈ. એક મચ્છરે તમે ન મારી શકો. ભગવાનની ઈચ્છા હોય તો તમારા હાથે એનું લખ્યું હોય કલ્યાણ થોડી થાય, પણ માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, એ આદરા અધૂરા રે ને હરી કરે છો. ભગવાનને કોઈ પહોંચ્યું નથી. શ્રી કૃષ્ણ ભગવાનને મારવા માટે થોડાક વિરોધમાં એક ટીમ તૈયાર થઈ છે, થાય જ. અને એને પછી એનો જીવે ન નીકળ્યો અને દ્વારકામાં એ લઈ જઈને પેટી ચડાવી દીધી હતી ઊંચે. પછી સુભદ્રાજી એટલે કે એમના બેન ત્યાં આવ્યા હશે અને એમને હવે આણું તેડી લાવ્યા હશે. તો એણે ભાભીઓને બધાને પૂછ્યું હશે કે આ શું ભાઈ લાવ્યા, શું? એ કે કોઈને ખોલવા નથી દેતા, અમને જ ખીજાય જ છે. અમે પૂછ્યા વગર તો કોઈ રહ્યું જ ન હોય ને ઘરમાં. અને એ તો પછી ઉત્તર આપી આપીને થાય, કારણ કે અમે 16,000 છીએ અને 108, એટલે હવે તો એ આમાં કોઈને જોવા દેતા નથી. તમે બેન છો, તમારે વાંધો નહીં, તમે ખોલી જુઓ ને. તેમણે ખોલ્યું અને એમના જ ઉદરમાં એ જીવે જન્મ લીધો અને એ જ અભિમન્યુ બન્યો. એટલે તો ઉપર રહીને પાછું એનોય નાશ કરાવ્યો યુદ્ધમાં. પણ ભગવાનને હજુ સુધી કોઈ ફાવ્યું નથી. આ ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે અમદાવાદમાં સુબાએ કીધું તું ને, કર્યું તું ને વિઠ્ઠલરાવ, કે મારે તો એમનું સ્વાગત કરવું છે ને પધરામણી કરવી છે ને મારે ખાનગી કરવી છે, એટલે સાથે કોઈ નહીં, મારે એકલા જ મળવું છે ને. એવો ભાવ દેખાડ્યો ને એના કિલ્લામાં લઈ ગયા અને મહારાજ એકલા જ ગયા. પણ એક દેવાનંદ સ્વામી દંડી, એ ઓલા ચોકીદારનું માયના નહીં, એને ધક્કો મારીને એ ભેગા ગયા. અને ત્યાં ભાઈએ કપટ કર્યું હતું. આસન સરસ હતું પણ નીચે શું હતું, ઉકળતું તેલ. જેવા સ્વામિનારાયણ બેસે ને જાય બધું હેઠે અને પૂરું થઈ જાય, કાંઈ કરવું પડે નહીં. બુદ્ધિથી કામ કરવાનું હોય, આંખે સુલાન ચડવું જોઈએ. અને મહારાજ કે આ તો રાજાને શોભે એવું સિંહાસન છે, અમને સાધુને શોભે નહીં. લ્યો હું અહીંયા બાજુમાં બેસું, તમે ત્યાં બેહો, આપણે વાત કરીએ. બોલો કે ના 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 ના, તમારા માટે જ આ સિંહાસન બનાવ્યું. ના 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 ના, તમે બેહો એમ કરતા. પછી મહારાજે હાથમાં પેલી છડી હતી લાકડી, એનાથી આમ કર્યું અને એટલો વજન મૂક્યો, ધબ દઈને ગયું અને એના છાંટા ઉડ્યા. ભાઈને આવ્યું, એ દાયજો થોડો, એટલે નિશાની રહી ગઈ કે હાવ કપોળ કલ્પિત વાત નથી, જો દાયજો છે. અને પછી મહારાજને એને સુખી જઈને કીધું કે મારા અમદાવાદમાં તમારે કોઈ દિવસ આવવાનું નહીં, પગ નહીં મૂકવાનું, અત્યારથી દેશ નિકાલ. એ કરી જોયું એને. પણ સૌથી પહેલું શિખરવદ મંદિર ક્યાં કર્યું ભગવાને? અમદાવાદમાં જ. જ્યાંથી એને કીધું ને નહીં આવવાનું, ત્યાં જ પહેલું મંદિર. ભાઈ ભગવાનને કોઈ સમર્થ શું ન કરે રે પ્રભુ, પલમાં ચાહે સો કરે